તો અમરેલીના બગસરામાં સફાઈ કર્મચારીઓની રેલીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં બગસરામાં સફાઈ કર્મચારીઓની રેલી સર્જાઈ હતી। પગાર બાબતે પાલિકાનો કર્યો હતો ઘેરાવ। તો સત્તાધીશોએ પગારની મૌખિક આપી હતી બાહેંધરી, ત્યારે હાલ સફાઈ કર્મચારીઓની રેલી યોજાઈ હતી। બાહેંધરી છતાં પગાર ન ચૂકવાતા રેલી યોજવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓએ પાલિકાના વિરોધમાં રેલી યોજી હતી, ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ સહિત સફાઈ કર્મચારીઓ રેલીમાં જોડાયા છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો મહિલાઓએ છાજિયા લઈને કર્યા છે સૂત્રોચ્ચાર। સાથે જ 5 મહિનાથી પાલિકા દ્વારા નથી ચૂકવાયો પગાર। હાલ આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં બગસરામાં સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી છે। પગાર બાબતે પાલિકાનો કર્યો હતો ઘેરાવ, ત્યારે સત્તાધીશોએ પગારની મૌખિક બાંહેધરી આપી હતી તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, અમરેલીના બગસરામાં સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે બગસરા છે અને આ બગસરા પાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે એમને પગાર બાબતે 2 દિવસ પહેલા પાલિકાનો ઘેરાવ કર્યો હતો અને એ ઘેરાવ પગાર ચૂકવવા બાબતે રજૂઆતો પણ કરી હતી। 2 હાથ જોડીને આ સફાઈ કર્મચારીઓએ વિનંતી કરી હતી। છેલ્લા 5 મહિનાથી આ સફાઈ કર્મચારીઓનો પગાર ન ચૂકવાતા સફાઈ કર્મચારીઓ 2 દિવસ પહેલા જે પાલિકાનો ઘેરાવ કર્યો હતો અને તેમને પાલિકાના જે સત્તાધીશો છે, જે મહિલા પ્રમુખ શાસિત જે અને ભાજપ શાસિત જે નગરપાલિકા છે તેના સત્તાધીશો દ્વારા મૌખિક બાંહેધરીઓ આપવામાં આવી હતી કે આપનો પગાર ચૂકવાઈ જશે। ત્યારે આ કર્મચારીઓએ છેલ્લા 2 દિવસ બાદ ફરી આજે પાલિકાના વિરોધમાં એક શહેરમાં રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો ઉપર સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। ત્યારે આ રેલીમાં મહિલાઓ સહિતના જે કર્મચારીઓ હતા એ બધા જોડાયા હતા અને પાલિકાના નામે મહિલાઓએ છાજિયા લીધા હતા અને હાય હાયના જે નારાઓ લગાવ્યા હતા, સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ત્યારે આ ભાજપ શાસિત અને મહિલા પ્રમુખ છે જે પાલિકામાં 5 મહિનાથી પાલિકામાં આ સફાઈ કર્મચારીનો પગાર ચૂકવાયો નથી, પરંતુ આ જે પાલિકાના જે મહિલા પ્રમુખ છે એ પ્રમુખ તો હાલમાં ક્યાંય ધ્યાને આવતા જ નથી। માત્ર આજે પાલિકાના જે પ્રમુખ પતિ છે એ જ તમામ આ સફાઈ કર્મચારીઓની સાથે વાતચીત કરતા હોય, બાઇટો પણ પોતે મીડિયાની સમક્ષ આપી છે। ત્યારે મહિલા પ્રમુખ ક્યાંય નજરે દેખાતા નથી અને હાલમાં જે સફાઈ કર્મચારીઓ છે તેમનો આજે આ વિરોધનો વંટોળ ને લઈને પાલિકાનો ફરી ઘેરાવ કર્યો છે અને છાજિયાઓ લીધા છે અને રેલી યોજી છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીથી। અમરેલીના બગસરા ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી છે।